આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથની કથા વાર્તા। આ દિવસને ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ અને ગણેશ ચતુર્થી વ્રત પણ કહેવાય છે। તો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ગણેશ ચતુર્થીની વ્રત કથા। જો તમને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખો। મિત્રો, આજે આ ભગવાન શ્રી ગણેશનું વ્રતનું પૂજન કરીને ઉપવાસ કરીને ભક્તો વ્રત કથા અવશ્ય સાંભળે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે સોપારી તરીકે પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી શકાય છે। ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ 14 સુધી ભગવાન ગણેશનું સ્થાપન થાય છે, પૂજા વિધિ થાય છે। ભગવાન ગણેશની માટીમાંથી બનાવેલી મૂર્તિની પૂજા આરાધના થાય છે। 10 દિવસ સુધી ભગવાન ગણપતિનો ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે। ભગવાન ગણપતિ વિઘ્નહર્તા, કાર્ય સિદ્ધ કરનાર અને લક્ષ્મી આપનાર દેવ છે, માટે ભગવાન ગણપતિનું આજના દિવસે પૂજન અર્ચન કરીને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ। આમ કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, સુખ, શાંતિ, યશ, કીર્તિ મળે છે। ભગવાન ગણપતિની પૂજા ભક્તો કરે છે તે 1.5 દિવસથી માંડીને 3 દિવસ, 5 દિવસ કે 10 દિવસ કરી શકે છે। તમામ માંગલિક પ્રસંગોમાં પૂજનીય ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરે છે। સૌ પ્રથમ પૂજા થાય છે। ગણેશ ચોથના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે અને ભગવાનની આ વ્રત કથા અવશ્ય સાંભળે છે। તો આવો મિત્રો, આપણે સાંભળીએ ભગવાન ગણેશજીની વ્રત કથા। બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય। વક્રતુંડે મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે સંતાન અને ધન વગેરે મેળવવાની ઈચ્છાથી કરાય છે। વ્રત કરનાર અમંગળ, વિઘ્ન વગેરે દૂર કરવા માટે સૌ પ્રથમ શુભ કામ કરતા પહેલા ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી એનું પૂજન કરે। એ દિવસે ઉપવાસ કરવો અને ગણપતિની મૂર્તિની વાતે ગાતે વિધિપૂર્વક પૂજા કરવી। દક્ષિણાઓ અને ભવ્ય પાલખીમાં ગણેશજીની મૂર્તિને નદીમાં લઈ જઈને જળાશયમાં પધરાવે છે। આ વ્રત કરવાથી ખોટું કલંક દૂર થાય છે। આ દિવસે ચંદ્રનું દર્શન કરવું નહીં, કારણ કે ચંદ્રનું દર્શન કરવાથી ખોટું કલંક લાગે એવી માન્યતા છે। ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કર્યું હતું। તો ચાલો મિત્રો, આપણે વ્રત કથા સાંભળીએ। ગણપતિ અષ્ટ સિદ્ધિને ભર્યા છે એ જાણી જગત પિતા બ્રહ્માજી તેમની પાસે આવ્યા અને સ્તુતિ કરીને બોલ્યા કે હે ગજાનન, આ જાણો છો મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે, પણ ક્યારેય વિઘ્ન આવે છે ત્યારે હું મૂંઝાઈ જાઉં છું, માટે સૃષ્ટિ રચવાના કાર્યમાં અંતરાય ના આવે એવું વરદાન આપો। ગણપતિજીએ બ્રહ્માજીને વરદાન આપ્યું। પછી ગણપતિ કૈલાસમાં જવા આકાશ માર્ગે નીકળ્યા તો રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રે પણ ગણપતિને નિહાળ્યા। ગણપતિનું મોઢું ઉંદર અને હાથીનું મુખ એવું કરૂપ જેવું જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો। એટલું બધું હસ્યો કે ના પૂછો વાત। ગણપતિ ચંદ્ર ઉપર ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તારું રૂપ બાન ભૂલાવે એવું જરૂર છે, એ માટે તું ગૌરવ લઈ શકે છે, પરંતુ એટલું બધું અભિમાન ન હોય કે તું બીજાની ઠેકડી ઉડાડે। મારો તમને શ્રાપ છે કે આજે એટલે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારા સામું નહીં જોવે। કદાચ કોઈ તારું મુખ જોશે તો તેની પર અણધારી આફત આવશે। આ સાંભળી ચંદ્ર એવો કંપી ગયો અને તે કંઈક કહેવા જાય તે પહેલાં જ ગણપતિ રસ્તે પડી ગયા। ચંદ્ર તો એવો શર્મિંદો બની ગયો કે પાણીમાં રહેલ કુમુદ કમળમાં છુપાઈ ગયો। સર્વત્ર એકાએક અંધકાર છવાઈ ગયો, તેથી હાહાકાર મચી ગયો। દેવો તુરંત બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, ચંદ્રને શ્રાપનું નિવારણ બતાવો। બ્રહ્માજીએ કહ્યું કે આ તો ગજાનનનો શ્રાપ કહેવાય, તેને ગજાનન સિવાય મિથ્યા કરવા કોઈ શક્તિમાન નથી। જુઓ, હું તમને ગણપતિને પ્રસન્ન કરવાનો માર્ગ બતાવું છું। થોડા દિવસ પછી ભાદરવો મહિનો બેસે છે। એ મહિનામાં સુદ એકમથી લઈને સુદ ચોથ સુધી
ગણેશ ચોથનું વ્રત કરે છે એ પ્રથમ ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને કે પછી માટીની મૂર્તિની કે પછી એકમથી ચોથ સુધીમાં જે દિવસો સારો હોય તે દિવસે સારા ચોઘડીએ ગણેશજીની સ્થાપના કરી તેમનું પૂજન કરવાનું અને લાડવાનું નૈવેદ્ય ધરાવવાનું. ભાદરવાના સુદ 14ના રોજ સાંજ પડે એટલે ગણપતિજીની મૂર્તિને વાતે ગાતે લઈ જઈ જળાશયમાં પધરાવી દેવાની. આ દિવસે બ્રાહ્મણને જમાડવામાં આવે અને યથાશક્તિ દાન કરવામાં આવે તો જરૂર ગણપતિજી પ્રસન્ન થશે અને શ્રાપમાંથી મુક્તિ મળશે. દેવોની સાથે આવેલા ઇન્દ્રે દેવે બૃહસ્પતિ મારફત ચંદ્રને સંદેશો પહોંચાડ્યો. ચંદ્ર ગણપતિજીનું પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો અને વિધિપૂર્વક વ્રત કરવા લાગ્યા. તે સવાર સાંજ ગણપતિને પ્રાર્થના કરતો કે હે ભગવાન, મારાથી અણસમજમાં આપને કંઈ આડું અવળું બોલાઈ ગયું હોય તો તે માટે ક્ષમા માગું છું. એ માટે મને ઘણો પસ્તાવો છે. હવેથી એવી ભૂલ નહીં થાય. આપ મને દયાના સાગર છો તો આપ મને કૃપા કરીને શ્રાપ મુક્ત કરો. ગણપતિ કહે કે ચંદ્ર, તું શ્રાપ મુક્ત તો નહીં જ થઈ શકે, પરંતુ તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું, તેથી શ્રાપને હળવો બનાવું છું. આજ પછી મનુષ્ય પ્રથમ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરશે અને પછી તે ચોથના દર્શન કરશે તો તેને કઈ જાતનું સંકટ નહીં નડે, તેને ઉપદ્રવ નહીં નડે. બાકી ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને કલંક લાગ્યા વિના નહીં રહે. તેમ છતાં જે ગણેશ ચોથનું વ્રત ભાવપૂર્વક કરશે તેના પર હું પ્રસન્ન રહીશ અને તેને સંકટ મુક્ત કરીશ. જે કોઈ આ ગણેશ ચોથનું વ્રત કરશે અથવા વ્રતની કથા કહેશે, સાંભળશે, તેના પર ગણપતિજીને પ્રસન્ન રહેશે અને તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.